નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના દહેગામડા ગામમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા। અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના અંતરિયાળ એવા દહેગામડા ગામમાં ગ્રામજનોનું અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મોબાઈલ નેટવર્કના કારણે વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે। દહેગામડા ગામે બરોડા ગ્રામીણ બેંક આવેલી છે, ત્યારે બેંકમાં આસપાસના 20થી વધુ ગામોના ગ્રામજનો નેટવર્કના કારણે બેંકના વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સંદર્ભ અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ સમસ્યાનો ઉકેલ આવેલ નથી। ત્યારે ગામના જાગૃત નાગરિક દિનેશભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે। કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। હું પટેલ દિનેશભાઈ નારાયણભાઈ, ગામ દહેગામડાના વતની, રહેવાસી દહેગામડા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી। આજ રોજ મીડિયા સમક્ષ મારું બયાન આપું છું કે અહીંયા દહેગામડામાં મિનિમમ 10,000 વસ્તી ધરાવતું ગામ છે અને આજુબાજુ મિનિમમ 25 ગામો આવેલા છે, જેના ગામોમાં લુસડિયા, દહેગામડા, લક્ષ્મણપુરા, મોતીપુરા, રામેડા, રાવતાવાડા, અણસોલ, ઓઢાપાડિયા, કડવટ, સડકી લીમડી, આ બધા 25 ગામો આવેલા છે, જેથી આજુબાજુના ગામો અને દહેગામડાની પ્રોપર પ્રાથમિક શાળા, દહેગામડાની હાઈસ્કૂલ, દહેગામડા બરોડા ગ્રામીણ બેંક, દહેગામડાની મોટી ડેરી 3, જેથી દહેગામડાને કનેક્ટિવિટીની એટલી બધી પ્રોબ્લેમ છે કે નથી। અહીંયા વોડાફોન છે પણ એનું નેટવર્ક આવતું નથી, અને BSNનું નેટવર્ક તો અઠવાડિયામાં 2 દિવસ ચાલુ રહે છે અને 10 દિવસ બંધ રહે છે, જેથી મારી નમ્ર વિનંતી છે કે જીઓ તો એરટેલ તાત્કાલિક 5G કરવા નમ્ર વિનંતી છે।